માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. શાળાઓ ખુલવાની હતી, તે શાળાઓ હવે ખુલશે નહીં, તો તેના માટે પણ આપણે ચર્ચાઓ કરવાની છે. મારી સાથે આ ચર્ચા વિશેષમાં વાત કરવા માટે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહ, જશવંતસિંહ દરબાર, જે પોતે ડોક્ટર છે, જે હરરોજ કોરોનાના જેટલા પણ પેશન્ટ છે તેમને મળે છે, અને કહી શકાય કે તેમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતની અત્યારની પરિસ્થિતિઓ છે જેનાથી લોકો જૂજી રહ્યા છે, અને જે તેમના ત્યાં પેશન્ટો આવે છે કઈ રીતે તે જોઈ રહ્યા છે, અને આ પેશન્ટો ક્યારના આવતા હતા, શું હતું, સરકારને આ નિર્ણય ક્યારે લેવો જેવો હતો અને ક્યારે લીધો છે તેની પણ ચર્ચા કરીશું. સાથે દર્શક મિત્રો આપણે વાત કરવાની છે કે જે પ્રમાણે આ નિર્ણય લીધા બાદ દરેક જગ્યાએ જે પ્રમાણે ભીડ ઉમટી પડી છે, તે ભીડ ઉમટી પડી છે તેની પણ આપણે વાત કરવાની છે કે અમદાવાદના ચાહે એ શાકભાજીના માર્કેટ હોય, અમદાવાદના ચાહે એ કોઈ પણ નાના મોલ હોય, દરેક જગ્યાએ ધીરે ધીરે ભીડો ઉમટી પડી છે તેની પણ આપણે વાત કરવાની છે. તો મારી સાથે અત્યારે નરેશભાઈ શાહ જોડાઈ ચુક્યા છે. નરેશભાઈ શાહ સાથે આપણે અત્યારે વાત કરીશું. નરેશભાઈ, શું કહેશો, જે રીતે શાળાઓ ખુલવાની હતી પરંતુ શાળાઓ હવે નહીં ખુલાય, તે બાબતે આપનું શું માનવું છે? ચોક્કસ પાર્થભાઈ, છેલ્લા 8 મહિનાથી જે રીતે કોરોના સંક્રમણનું ગુજરાતમાં અને ભારતમાં જે વ્યાપ વધ્યો હતો, અને વ્યાપમાં ધીરે ધીરે કોરોનાની અસર આપણે ધીરે ધીરે સરકારની મહેનતથી, લોકોની મહેનતથી, ડોક્ટરોની મહેનતથી એ સંક્રમણ ઘટ્યું હતું. પરંતુ દિવાળી પહેલા જે રીતે દિવાળી એક આપણે હિન્દુઓનો બહુ મોટો તહેવાર છે, એટલે લાગણીમાં આવીને એક આપણા ઉત્સાહથી, અને લોકોને એમ થયું કે ભાઈ હવે કોરોના જતો જ રહ્યો છે, એ જતો રહ્યો છે એમ કરવાથી, અને લોકો જે રીતે ઉત્સાહથી પબ્લિક પોતાના ફેમિલી સાથે ખરીદીમાં બહાર આવી, અને જે રીતે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત અને તમામ જગ્યા ઉપર લોકો ખરીદીમાં બહાર આવી ગયા, બાળકો સાથે, ફેમિલી સાથે, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકોએ ધ્યાન ના રાખ્યું અને માસ્કનું ધ્યાન ના રાખ્યું. તમે જુઓ, આમ પબ્લિક બી માસ્ક પહેર્યા વગર લોકો બહાર રોડ ઉપર નીકળી પડ્યા હતા, અને લોકોને એમ હતું કે કોરોના છે જ નહીં, અને એ ફરીથી એ કોરોનાએ જે રીતે ઉથલો માર્યો, અને જ્યારે આજે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે એટમ બોમ્બ તરીકે, એકદમ જ એટમ બોમ્બ તરીકે ફાટ્યો કોરોના, અને ફાટવાથી ગુજરાતની પબ્લિક, આમ પબ્લિક બધી જ આની સંક્રમણમાં આવી ગઈ, અને સરકાર ઊંઘતી ઝડપાઈ છે. સરકારે જે પ્રિકોશન કરવા જોઈએ, સરકારને બી એમ હતું કે કોરોના જતો રહ્યો છે, હવે કોરોના જતો નથી રહ્યો. હમણાં જ યુએસએમાં 1.25 લાખ લોકો એક જ દિવસમાં સંક્રમણ થયા. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે બી થોડી ભૂલ કરી છે કે સરકારે જે કડક પગલા ભરવા જોઈએ, બજારોમાં, આમ પબ્લિકમાં, જાહેર સ્થળોમાં જે રીતે હોર્ડિંગ મારવા જોઈએ, લોકોને એલર્ટ રહેવા જોઈએ, સરકારી જે હોસ્પિટલો છે એમાં એલર્ટ રહેવું જોઈએ, એ કોઈ પણ જગ્યાએ સરકાર ક્યાંય એલર્ટ રહી નહીં. અને અત્યારે આ પબ્લિક અને ડોક્ટરો કહેતા હતા જ, અમદાવાદ મેડિકલ એસોસિએશને બી જાહેર કર્યું કે તમે હમણાં સ્કૂલો ના ખોલશો. અત્યારે પરિસ્થિતિ કોરોનાની જબરજસ્ત ચાલી રહી છે. હમણાં 2 મહિના તમે સ્કૂલો ના ખોલો. 2020-21 જે આપણું વર્ષ છે એ આપણે જીવવા માટેનું વર્ષ છે. આપણે હમણાં જીવી લઈએ, પછી આખી જીવનમાં આપણે ભણતર કરવું હોય તો ભણતર કરીશું, આપણે બિઝનેસ કરવો તો બિઝનેસ કરીશું, નોકરી કરીશું નોકરી કરીશું. પણ હમણાં 2020 વર્ષ આપણે જીવવા માટે છે, તો આપણે જીવી લઈએ, અને જેટલું બને એટલું ઘરની બહાર ના નીકળીએ, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીએ. પરંતુ આજે પરિસ્થિતિ એવી આવી છે કે હોસ્પિટલોમાં બેડ નથી,
બરાબર છે, ડોક્ટરો નથી. આજે લોકોને ફાંફા પડી રહ્યા છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફાંફા પડી રહ્યા છે. અત્યારે જો વાત કરો તો 261 બેડ થઈ રહ્યા છે અમદાવાદમાં, બાકી બધા 95% બેડ ફૂલ થઈ ગયા છે. તો અમદાવાદમાં સારવાર કરતી ખાનગી હોસ્પિટલોની વાત છે આ, કે જેની અંદર 95% ફૂલ થઈ ગયા છે, માત્ર 261 બેડ ખાલી છે આ ખાનગી હોસ્પિટલોની. ધીરે ધીરે ડોક્ટર સાહેબ બી કહેશે, મારી જોડે સંમત થશે કે જે રીતે ગુજરાતમાં 6 કરોડ જનતા છે, એ 6 કરોડ જનતાના પ્રમાણે આપણી પાસે હોસ્પિટલો સરકારી ઓછી છે. જે રીતે સરકારો આપણી જોડેથી નાગરિકો જોડેથી આમ ટેક્સ લે છે, એ ટેક્સ પ્રમાણેની સુવિધા જોઈએ તો સરકારી હોસ્પિટલોમાં સુવિધા નથી. આપણને જે રિવોર્ડ મળવું જોઈએ એ હું માનું છું ત્યાં સુધી રિવોર્ડ બી સરકાર આપણને આપતી નથી. 6 કરોડ જનતાની સામે જો આવી મહામારી આવી હોય તો હું માનું છું હજાર બેડની હોસ્પિટલો ગુજરાતમાં હોવી જોઈએ. કારણ કે ગુજરાતમાં જે રીતે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ભારતનો સૌથી મોટામાં મોટું રાજ્ય જો હોય તો એ કેન્દ્રને ટેક્સ પેટે ઇન્કમ ટેક્સ હોય કે સેલ ટેક્સ હોય, વેટ ટેક્સ હોય, તમામે તમામ અથવા તો કોર્પોરેશન ટેક્સ હોય, ગુજરાત સૌથી વધારે ટેક્સ આપતી હોય છે, આમ નાગરિક વધારે ટેક્સ આપતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર હોસ્પિટલોમાં, આમ ફેસિલિટીમાં, કોર્પોરેશનની ફેસિલિટીમાં બધામાં સરકાર ઊણી ઉપડી છે. હાલ અત્યારે જે રીતેના બેડ જોઈએ, જે રીતેની સુરક્ષા જોઈએ, જે રીતેની સગવડતા જોઈએ હોસ્પિટલોમાં, એ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એને સગવડતા આપવામાં ઊણી ઉતરી છે. અને આમ પબ્લિક, અને અત્યારે જે રીતે શાળાઓ ખોલવાની વાત હતી કે 23મી થી શાળાઓ ખોલીએ, તો એ સરકારનું પગલું ને શિક્ષણ મંત્રીનું પગલું મારી દ્રષ્ટિએ થોડુંક એ ડિસિઝન મને થોડુંક ઉતાવળાવું લાગ્યું, એટલા માટે કે હજુ 2 મહિના રાહ જોવાની જરૂર હતી. કારણ કે આટલી જલ્દી સ્કૂલો ખોલી અને આપણે બાળકોને સંક્રમિત કરીએ, કારણ કે એક સામટા 500 બાળક સ્કૂલમાં જાય અને બાળક, એ તમને ખબર છે કે કોઈ બાળક એના ઉંમર પ્રમાણે એ બરાબર સ્કૂલમાં, હું માનું છું ત્યાં સુધી એ અપલખણી કરવાનું જ છે, એટલે સીધું રહેવાનું જ નથી બાળક. અને બીજું કે પ્યુન છે એ ક્યાં ફરીને આવ્યો, ક્લાસના ટીચર છે ક્યાં ફરીને આવ્યા, બરાબર છે. બાળક સ્કૂલમાંથી નીકળ્યા પછી ક્યાં ફરવા જાય છે, તો બાળકને ઘર સુધી તો મોકલવા માટે કોઈ શિક્ષક રાજી રહે જ નહીં, એની એટલી ફેસિલિટી મળે નહીં. એટલે એ તો અશક્ય વસ્તુ હતું કે આટલા 500, 1000, 2000, 3000 વિદ્યાર્થીઓની શાળાઓ હોય તો એને મેન્ટેન કરવું બહુ અઘરું હતું. એટલે ક્યાંક ને ક્યાંક મારે તમારી MTVના માધ્યમથી ગુજરાતના અને અમદાવાદના જે બી મારા ફેસબુક મિત્રો અત્યારે સાંભળતા હોય કે તમારા ટીવી વ્યુઅર્સ સાંભળતા હોય MTVના, તમામે તમામ નાગરિકે હું માનું છું ત્યાં સુધી 15 દિવસ ઘરમાં રહેવાની જરૂરિયાત છે. સુરક્ષિત રહીશું તો આપણે જાને તો જહાને. એટલે હમણાં 15 દિવસ અત્યારે પીક અવર્સ, અત્યારે એક એવો પીક અવર્સ ચાલી રહ્યો છે પાર્થભાઈ, કે એટલું એટમ બોમ્બ તરીકે ફૂટી ગયું છે આ કોરોના. દરેક નાગરિક, અમદાવાદના, ગુજરાતના નાગરિકે અત્યારે પોતાની સુરક્ષાનું પહેલું ધ્યાન રાખવું જોઈએ પાર્થભાઈ. એટલે બિલકુલ છે, જેટલા પણ નાગરિકો છે તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરીને બહાર નીકળવું, સેનેટાઇઝર પોતાના જોડે, નાનું એક સેનેટાઇઝર પણ જોડે રાખવું, અને સેનેટાઇઝર નો જેમ બને તેમ ઉપયોગ પણ કરવો. અને જો બહારથી ઘરે ગયા છો તો તમારે એક વખત તો કદાચ જે સ્નાન છે તે કરી લેવું, તો તેનાથી કદાચ તમે બચી શકશો. મારી સાથે જશવંતસિંહ દરબાર છે, તેમની સાથે વાત કરી. આઇસોલેશનના વોર્ડમાં 911 બેડ છે, HDUમાં 829 છે, 329, અને ICU વેન્ટિલેટર પર 156 દર્દીઓની સારવાર લઈ રહ્યા છે. પરંતુ આ જે કહી શકાય કે જે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે તેના માટે કોને જવાબદાર આપ ગણી રહ્યા છો, જશવંતસિંહ? હવે આમાં કોણ કેટલું જવાબદાર છે એ પ્રશ્નને આપણે ડિસ્કશન કરીએ એના કરતા જે કોરોના જે છે, આપણે છે ને પહેલું તો ફર્સ્ટ ઓફ ઓલ છે ને મેડિકલ, સમગ્ર સમાજ અને ગવર્મેન્ટ ત્રણેય આપણે જે પાસ્ટમાં જે દાખલા તરીકે જેમ યુરોપમાંથી માંડીને જ્યાં જ્યાં વિન્ટર આવ્યું અને જ્યારે ફરીથી બીજો સર્જ આવ્યો, અને મેડિકલમાં અમે લોકો ગાઈ વગાડીને કહેતા હતા કે જેવો ઉનાળો જશે, શિયાળો આવશે, ફ્લૂની સિઝન આવશે, ત્યારે કોરોના પાછો ઉથલો મારી શકે. એટલે આ જે છે એ દરેક જણે સમજવાની જરૂર હતી, ગવર્મેન્ટથી માંડીને સમગ્ર જનતાએ સમજવાની જરૂર હતી. પણ ઘણી વાર શું છે કે ઇમોશન અને તહેવારોમાં લોકો બધું વસ્તુ ભૂલી ગયા. શરૂઆતમાં કોરોનાનો ભય હતો, પછી ધીરે ધીરે લોકો ભયની જોડે ટેવાવા માંડ્યા, અને પછી એમાંથી જાણે પબ્લિકને ડર નીકળી ગયો એવું થયું હતું. તમે દિવાળીની ખરીદીમાં જુઓ કે 3 દરવાજા જુઓ કે ભદ્ર પાસે જુઓ કે બીજે બધે જે ખરીદીમાં જે અને ઘણા મોલમાં બી આમ લોકો ખભે ખભા થતા એવી રીતે જે રીતે નીકળ્યા. એટલે સૌથી પહેલું હું એવું કહીશ કે દાદા કે સૌથી પહેલી જનતા એટલા માટે જવાબદાર છે કે આટલી બધા પ્રચાર મીડિયાથી માંડીને
ગવર્મેન્ટ થી માંડીને મીડિયાએ તો સતત પ્રચાર કર્યો છે, સતત આના બધા શો કર્યા છે. એ પછી જો એમને સમજણ નથી આવી તો પહેલી તો આપણી સમગ્ર જનતા એટલા માટે જવાબદાર છે કે આને આપણે લાઇટલી લીધો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે દાખલા તરીકે ગવર્મેન્ટને આપણે એટલે કે આને આગવી જે કરવું જોઈએ, એ જે આગવી જે દાખલા તરીકે દિવાળીમાં જે છે એ જે દાખલા અમુક વસ્તુ રેસ્ટ્રિક્શન મૂકવા જોઈએ એ ના મુકાયા, એ થોડી ઘણી આપણે જવાબદાર કહી શકીએ. એટલે આ બે વસ્તુને જો ગણીએ તો થોડી ઘણી ચૂક દરેક પક્ષે રહી છે. હવે ઓલરેડી ગવર્મેન્ટ છે, અમારું અમદાવાદ મેડિકલ સેન્ટરમાં હું ઘણી બધી પોસ્ટ પર રહી ચૂક્યો છું, તો અમે ઘણી વાર તરીકે હું એક કમિટીમાં બી છું આપણી અમદાવાદ ડિસ્ટ્રિક્ટની. તો ઘણા બધા એક્શન્સ લેવાય છે, ઘણી બધા પ્રી પ્લાન થાય છે. પણ આ વસ્તુ કેવી છે કે કોરોના વાયરસ જે છે એ એટલો બધો ઇન્ફેક્ટિવ છે કે દાખલા તરીકે આમ 1 ના 2, 2 ના 4, 4 ના 16, 16 ના 32 એવી રીતે મલ્ટીપ્લાય થઈને એક્સપ્લોર થાય છે. હવે એ જે એક્સપ્લોઝન જે થાય ત્યારે દાખલા તરીકે એની એક્સપ્લોઝન માટેની આપણે જે પૂરતી તૈયારી રાખવી પડે, અને એ જે પૂરતી તૈયારી ના રાખીએ તો મુશ્કેલી થઈ જાય. ફોર્ચ્યુનેટલી ગઈકાલે પણ મીટિંગ હતી ને એમાં ડોક્ટર્સને વધારવાની વાત આવી, મોટાભાગના પ્રાઇવેટ વાળાએ પોતાના બેડ વધારવાની વાત કરી. પણ આમાં ફક્ત એક ને એક જ વસ્તુ હું એવું કહેવા માંગીશ કે દાખલા તરીકે સમજવાની જરૂર છે કે કોરોનાને સમજવાની જરૂર છે, કેવી રીતે ફેલાય એને સમજવાની જરૂર છે. જો આપણે ત્યાંથી જ એને કાપીશું તો આપણે આને જીતી શકીશું કે ભાઈ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, માસ્ક પહેરવાનું છે, અને કોરોના થાય તો મારે જાતે સેલ્ફ ક્વોરન્ટાઇન થવાનું છે, મારે ટેસ્ટ કરાવવાનું છે, સેલ્ફ ક્વોરન્ટાઇન થવાનું છે. લોકો ઘણા બધા એવા હું જોઉં છું કે કોરોના થાય તો 5 દિવસ પછી બહાર નીકળવા માટે ટ્રાય કરે છે. પછી કોરોનાની આપણે કંઈક તમને ઘણા પેશન્ટ આપણે કંઈક તને કોરોના લાગે તો ટેસ્ટ કરાય તો 2 દિવસ આવશે જ નહીં, કે ટેસ્ટ કરવાની બીકે નહીં આવે. એ 2 દિવસમાં બીજા 2 જણને ફેલાવી દે છે. પછી તાવ વધે પછી ફરીથી કોરોના કરે આપણે 2 દિવસમાં એટલે બીજા ફેમિલીને 4 ને ફેલાવી દઉં. એવા ઘણા ફેમિલી જોયા છે કે 12 જણનું ફેમિલીમાંથી 11 ને કોરોના હોય, જેને એક માસ્ક પહેરે એને નથી થયો, બાકીના 11 ને કોરોના થઈ ગયા. આવા ફેમિલીમાં ઘણા બધા જોયા છે. તો પહેલી વસ્તુ આમાં જે છે જે એક કોરોનાની સમજણ સમગ્ર જનતાએ જે સ્વીકારવાની છે, અને સમજણ પ્રમાણે 1 વર્ષ આખું કાઢવાનું છે કે ભાઈ 2020-21 જે છે જ્યાં સુધી સંપૂર્ણ નાબૂદ ના થાય, પહેલી વસ્તુ હર્ડ ઇમ્યુનિટી ના આવે અથવા આની વેક્સિન ના આવે. આ વસ્તુ જ્યારે આના માટે આપણે ના કરી શકીએ ત્યાં સુધી આપણે આના જો ડિસિપ્લિન નહીં પાડીએ કે સેલ્ફ ડિસિપ્લિન નહીં ફોલો કરીએ ને તો આપણે જીતી નહીં શકીએ. આના માટે થોડે ઘણે છે ગવર્મેન્ટ કે બીજું બધું કોઈ બી જવાબદાર હોય, પણ આપણે જાતે ઇન્ક્લુડિંગ ડોક્ટર થી મળીને જનતા તરીકે આપણે સર્વે વધારે જવાબદાર છીએ. અને આ અત્યારે જે કોરોના ચાલુ થયો એના ઉપરથી આપણે અત્યારે સર્ચ થયો એના પરથી લેસન લઈ અને હવે જો આપણે ડિસિપ્લિન રાખીશું તો કદાચ આપણે આગળ આવતા 2-3 અઠવાડિયામાં આને જીતી શકીશું. તો મારી એક સમગ્ર જનતાની એવી અપીલ છે કે જ્યારે આ 2 દિવસનું કર્ફ્યુ આપવામાં આવ્યો છે, 2 દિવસનો કર્ફ્યુ ઇનફ નથી એવું હું પર્સનલી માનું છું. કેમ કે કોરોનાનું સાયકલ 14 થી 21 દિવસનું હોય છે અને 4 થી 12 દિવસમાં ઇન્ફેક્શન લાગે છે, બરાબર. હવે 2 દિવસના કર્ફ્યુમાં કદાચ તમે સ્પ્રેડ થતો અટકાવશો, પણ પછીના જે 12 દિવસમાં છે એમાં કર્ફ્યુ કાં તો ઇમ્પોઝ કરવો પડે પાર્શિયલ, કે જે બી ડે ટાઈમિંગ થોડો ઇમ્પોઝ કરવો પડે, અથવા તો આપણે જનતાને એવી રીતે ટ્રેન કરવી પડે કે જે જરૂર વગર કામ વગર બહાર ના નીકળે, અને બહાર નીકળે તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને એ પ્રોપર ચેનલથી જાય એ ઇમ્પ્લિમેન્ટ થશે તો આપણે આ બધું રોકી શકીશું. બાકી 2 કે 3 દિવસના કર્ફ્યુનો મતલબ નહીં રહે. બિલકુલ, પરંતુ કહેવામાં આવે યશવંતસિંહ કે જે પ્રમાણે સરકારે એવું પણ કીધું છે કે સોમવાર બાદ જે પ્રમાણે 9 થી 6 કહી શકાય કે 9 થી 6 જે આ જે કર્ફ્યુ છે તે ચાલુ રહેશે. એટલે રાત્રિ 9 થી સવારે 6 સુધીનો જે આ કર્ફ્યુ છે તે ચાલુ રહેશે. જે રીતે આપણે વાત કરી કે 12 થી 14 કે એટલા દિવસનો આ કોરોનાનું રહેતું હોય છે, એટલે કદાચ આ કહી શકાય કે કર્ફ્યુની શક્યતાઓ કદાચ વધી પણ શકે છે અને કંઈક બીજો નિર્ણય આવી શકે છે. પરંતુ સરકારે બિલકુલ આના માટે પણ કહી દીધું છે કે કોઈ પણ પ્રકારનો લોકડાઉન નહીં આવે. સાથે વાત કરવા જઈએ નરેશભાઈ, તો જે પ્રમાણે આ સરકારશ્રીએ અત્યારે આદેશો આપ્યા છે, જે પ્રમાણે દરેક જગ્યાએ ભીડ ઉમટી પડી છે, સાથે સરકારને કયા પ્રકારના નિર્ણયો લેવાના હતા તેના પહેલા, અને ખાસ કરીને દિવાળીના સમય પહેલા એટલે પેટા ચૂંટણી પતી ત્યારબાદ શું આ નિર્ણય લેવા જેવો હતો તેવું આપને લાગી રહ્યું છે? ચોક્કસ આ વસ્તુ પેટા ચૂંટણીથી જ ચાલુ થઈ છે. પેટા ચૂંટણીમાં જે રીતે ગામમાં જે રીતે જો કે પેટા ચૂંટણીઓ હતી એ ગામડાઓમાં હતી, સિટીમાં હતી નહીં. પણ હું માનું છું જ્યાં સુધી ગામડામાં બી માણસો શહેરમાં આવ્યા હતા અને શહેરના માણસો બી ગામડામાં ગયા હતા,
ચૂંટણીના પ્રચાર માટે. એટલે ક્યાંક ને ક્યાંક પેટા ચૂંટણીથી ચાલુ આવ્યું કે પબ્લિકને એક એવું થઈ ગયું કે સરકાર આજે પેટા ચૂંટણી યોજી રહી હોય અને સરકાર આવી રીતે પબ્લિક ભેગી કરી રહી હોય અને મિટિંગો થતી હોય તો અમે કેમ બહાર ના નીકળીએ. એટલે એક શું કહેવાય કે સરકારની થોડી ઢીલી નીતિના લીધે પબ્લિકને એકદમ આનો મોકો મળી ગયો. એ સરકાર જ જો પબ્લિકને પોતાના માટે બહાર કાઢતી હોય તો અમે કેમ બહાર ના નીકળીએ. છેલ્લા 8 મહિનાથી અમુક પબ્લિક એટલી બધી કંટાળી ગઈ હતી તમે જુઓ, અને એ લોકોને શું છે એકદમ ઉત્સાહથી એ કોરોના જતો જ રહ્યો છે અને પબ્લિક જે રીતે બહાર નીકળી, પણ સરકારે પ્રિકોશન જે રીતે આટલું બધું લાઇટમાં લેવાની જરૂર નથી. અને હજુ તો તમે જુઓ પાર્થભાઈ કે અત્યારે જે રીતે એટમ બોમ્બ ફૂટ્યો છે, હું માનું છું ત્યાં સુધી બીજા આવતા 15 દિવસમાં જેમ સાહેબે કીધું એમ જેમ જેમ શિયાળો વધતો જશે એમ આ સંક્રમણનું પરિસ્થિતિ વધતી જવાની છે. અને આમ આગળ જો પરિસ્થિતિ એટલી બધી વણસશે, જો પબ્લિક ધ્યાન નહીં આપે અને લેઝી રીતે માસ્ક વગર, સંક્રમણ વગર કે સેનેટાઈઝ વગર જો ફરવાનું ચાલુ રાખશે, હું માનું છું કે એ ભોગવવાનું પબ્લિકને જ આવવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક સારું છે કે ગુજરાતના અને અમદાવાદના પ્રાઇવેટ ડોક્ટરો આજે પોતાની સરકારની જવાબદારી બી એમણે આજે હાથ ઉપર લઈ લીધી છે. એક માનવતાની દ્રષ્ટિએ તમામ ડોક્ટરોએ આજે રૂપિયા નહીં જોયા અને પોતાના ત્યાં જેમ ડોક્ટર સાહેબે કીધું એમ બેડ વધાર્યા. તો ગુજરાતના અને અમદાવાદના ડોક્ટરોએ આજે પોતાની આ પરિસ્થિતિ જવાબદારી હાથ ઉપર લઈ લીધી છે. ઘણા ડોક્ટરો એવા છે કે જે 24 કલાકમાંથી 18 કલાક પોતાની હોસ્પિટલમાં કામ લઈને આમ પબ્લિક માટે પોતાની અત્યારે સેવા આપી રહ્યા છે અને એ ડોક્ટરો બી સંક્રમિત થયા છે. એટલે એની રાહ જોયા વગર, એની પરવા કર્યા વગર ફક્ત ને ફક્ત મારે સેવા કરવી છે. તો એ ગવર્મેન્ટે બી આવા ડોક્ટરોને આની ફેસિલિટીઓ થોડી જોવી જોઈએ. આવા ડોક્ટરોને કેટલી આપણે મદદ કરી શકે છે ગવર્મેન્ટ. તમે જુઓ કે પ્રાઇવેટના આટલા બધા મોટા ડોક્ટરો છે પણ ગવર્મેન્ટની ક્યાંય મદદ નથી. ખરેખર તો ગવર્મેન્ટે પોતાને રૂપિયાની જોડી છોડી મૂકી દીધી અને આવા પ્રાઇવેટ ડોક્ટરોને જેને ખરેખર સેવા આપી છે એમને કેવું જોઈએ, મદદ કરવી જોઈએ કે તમારે કેટલા રૂપિયા જોઈએ છે, તમારે કેટલી લોન જોઈએ છે, તમારે કયું મકાન જોઈએ છે અમારું, પણ તમે સેવા આપો. એટલે મારે એક આમ નાગરિકના, એક આમ જનતાના કહેવા પ્રમાણે તમામ ગુજરાતના જે પણ ડોક્ટરો સારી સેવા આપતા હોય કોરોના માટે, કોરોના વોરિયર્સ માટે, એની માટે સરકારે પડખે આવીને ઉભા રહેવું જોઈએ. આ 8 મહિનામાં સરકાર ક્યાં પણ પ્રાઇવેટ ડોક્ટરોની પડખે આવી નથી કે પ્રાઇવેટ ડોક્ટરને એમ બી નથી પૂછ્યું કે તમારે શું તકલીફ છે કે તમને શું ફેસિલિટી સરકાર તરફથી જોઈએ છે. મારે આમ નાગરિક તરીકે, એક જાહેર જીવન સેવક તરીકે સરકારે ગુજરાતના મોટા જેટલા બી ડોક્ટરો છે એની એક કમિટી બનાવવી જોઈએ 100 ડોક્ટરોની. તમે જુઓ ભૂતકાળમાં છેલ્લા જયારે કોરોના થયો ત્યારે 8-10 ડોક્ટરોની કમિટી બનાવી હતી. ફરીથી સરકારે અત્યારે તમારા માધ્યમથી મારે સરકારને કહેવું છે કે ગુજરાતના સારા ડોક્ટરોની 100 ડોક્ટરોની ટીમ બનાવી. એ ડોક્ટરોને શું જરૂરિયાત છે, ક્યાં બેડ વધારવા છે, ક્યાં ડોક્ટર રૂપિયાની ક્યાં તકલીફ છે, ક્યાં તમને વસ્તુ જોઈએ છે, તો એની માટે એક અત્યારે કોરોના વોરિયર્સની ટીમ બનાવી, ડોક્ટર્સની ટીમ બનાવી. અને અત્યારથી જો આપણે ચેતી જઈશું તો હું નથી માનતો કે ડિસેમ્બર જાન્યુઆરીમાં આનાથી ડબલ ઉથલો મારે અને એની માટે પ્રિકોશન માટે આપણે અત્યારથી તૈયારી કરી દઈએ ને તો હું નથી માનતો કે ગુજરાતમાં આ કોરોનાને આપણે હરાઈ શકીશું. પણ એની માટે મન જોઈએ, સરકારનું મન જોઈએ. સરકારે થોડાક નાના થઈને આ ડોક્ટરોને બોલાવવા જોઈએ અને ડોક્ટરને પૂરતી મદદ કરવી જોઈએ. પાર્થભાઈ બિલકુલ. જશવંતસિંહ, આ બાબતે આપ શું કહેશો? હવે આના માટે હું થોડું બેકમાં જઈશ. જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોલ મીટિંગ આખા ગુજરાતમાં અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થ્રુ કરેલી. એ ટાઈમે હું ગુજરાત મેડિકલ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ હતો અને ત્યારે હું પણ હાજર હતો. અને એમણે એક રિક્વેસ્ટ કરી હતી કે દરેક પ્રાઇવેટ ડોક્ટરો આમાં અમારી સાથે જોડાઈને અમને મદદ કરે. ત્યારે અમે ફૂલ ફ્લેશ એવી વાત કરેલી કે ભાઈ ગુજરાતનું દરેક ડોક્ટર જરૂર પડશે, જ્યાં જરૂર પડશે એમ આવશે. અને અમે ઘણા બધા નામ પણ એમને પ્રાઇવેટ ગવર્મેન્ટમાં સર્વિસ માટે લિસ્ટ આપવું આપેલું કે આટલા ડોક્ટર તમારે જોશે તો શિફ્ટ ડ્યુટી કરી શકશે. અને પ્રાઇવેટના દવાખાના ત્યારે શરૂમાં બંધ હતા તો અમે બધા જ ચાલુ કરાવડાયા. હવે ચાલુ કર્યા પછી તમને હમણાં તો ધીરે ધીરે અત્યાર સુધીમાં ટોટલ ઇન્ડિયામાં 600+ ડોક્ટર્સ કોરોના સંક્રમણમાં આવી ગયેલા છે, પ્રાઇવેટ ડોક્ટર્સને ઇન સર્વિસ ડોક્ટર થઈને. હવે એ 600 ડોક્ટર ડેઝ થઈ ગયા છે. સંક્રમણ તો ઘણા છે, 600 ડોઝ થઈ ગયા છે. એમાંથી ઇન સર્વિસ વાળાને એ લોકોએ ઇન્સ્યોરન્સનું રેન્યુમરેશન આપવાની વાત કરી હતી 50 લાખની. જે પ્રાઇવેટ ડોક્ટર આટલી જવાબદારીની સાથે કામ કરતા પછી પણ દાખલા તરીકે જે 50 લાખનું જે ઇન્સ્યોરન્સ આપવાની વાત હતી એ હજી ઓન પેપર છે, એ હજી કોઈને આપવામાં નથી આવ્યું. પહેલી. બીજી વસ્તુ કે જ્યારે ગવર્મેન્ટે ડિક્લેર કર્યું કે પ્રાઇવેટ ડોક્ટરો કામ ચાલુ કરે તો કામ અત્યારે પણ અમે કરી રહ્યા છીએ.
અને તમને છેલ્લા 3 દિવસમાં હું તમને નામ આપું કે અમદાવાદના 3 સારા જનરલ પ્રેક્ટિશનર જે 60 વર્ષે કામ કરતા હતા, ડોક્ટર કિરીટ સંજીવ કરીને શાહપુરમાં વર્ક કરે છે, જે અત્યારે કોરોનાનું સંક્રમણ છે. નારણપુરામાં ડોક્ટર પ્રજ્ઞેશ વજરાજાની કરીને છે, જેને કોરોના થઈ ગયો છે. હવે અમારા અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના પ્રેસિડેન્ટ હતા સંદીપભાઈ કરીને, જે વાસણામાં પ્રેક્ટિસ કરતા હતા, જે શરૂઆતના કોરોના સંક્રમણમાં એમનું 65 જે પોતે અમે રિક્વેસ્ટ કર્યા પછી પ્રેક્ટિસ ચાલુ કરી, અને ચાલુ કર્યા પછી એમ સંક્રમણ થયા પછી એમનું ડેથ થયું. પણ આમાં દાખલા તરીકે ગવર્મેન્ટ જેમ પ્રાઇવેટ ડોક્ટરો જેટલી હેલ્પ કરે છે, પછી જે થોડીક રિક્વેસ્ટ હતી કે ભાઈ દાખલા તરીકે જે તે ડેથ થાય એને તમે થોડી આ જે ઇન્સ્યોરન્સ છે, જે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ મદદ કરો એવી રીતે મદદ કરો. એ સિવાય એ ટાઈમે ફોર્ચ્યુનેટલી મુખ્યમંત્રી આપણા રૂપાણી સરે એ ટાઈમે અમને N95 માસ્ક પૂરતી સંખ્યામાં આપ્યા હતા, એમાંથી એટલે ઘણું બધું અમે બચી શક્યા છીએ. પણ અમારી આજે જે રીતે નરેશભાઈ કીધું એવી રીતે એક સારી કમિટી હોય, કોરોનાને અટકાવવાની કમિટી તો છે કે જેમાં કોરોનાના ડાયગ્નોસિસ છે, મને ડિસીઝ અને ટ્રીટમેન્ટ પ્લાન થાય છે, પ્લાન ડિસ્ટ્રીબ્યુટ થાય છે, દરેક લેવલે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એ બધું બરાબર સરસ થઈ રહ્યું છે. પણ પ્રાઇવેટ ડોક્ટરોની પોતાની તકલીફો અને એમની લાગે કે એમને શું જોઈએ, જોડે જોડે શું સગવડ આપવી જોઈએ, એ બધું થોડુંક સમજવાની જરૂર છે, અને એ લોકોને પણ વિશ્વાસમાં લેવાની જરૂર છે એવું મને લાગે છે. એટલે બિલકુલથી લોકોને પણ તેની કહી શકાય કે તકેદારી રાખવી જરૂરી છે, અને એના કારણે કહી શકાય કે જે તકેદારી નથી રાખી આપણે આ પરિણામ ભોગવી રહ્યા છે. સાથે સાથે જે આપણે આ પરિણામ ભોગવી રહ્યા છીએ એ કદાચ આપણે જે તકેદારી જે સમયે લેવાની હતી એ તકેદારી નહોતી, એના કારણે પરિણામો ભોગવી રહ્યા છે. સાથે વાત કરીએ કે શાળાઓ ખુલવાની વાત હોય, શાળાઓ ક્યારે ખુલશે અને તેની પણ જો વાત કરવામાં આવે તો બિલકુલથી શાળાઓ માટે શું વિચાર કરવો જોઈએ, કારણ કે હવે કદાચ શાળાઓ તો નહીં જ ખુલી શકે. નરેશભાઈ, આપ શું કહેશો? શાળાઓ ન ખુલે તો વિદ્યાર્થીઓ માટે શું કરવું જોઈએ? ચોક્કસ પાર્થભાઈ, શાળાઓ ખોલવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે ટીનેજર્સ બાળક જે છે એ હું નથી માનતો કે એનું પ્રિકોશન જાતે કરી શકશે. અને બીજું મારી વાત એમ છે કે જો આજે ગુજરાત બોર્ડમાં કુલ 365 દિવસમાંથી 260 દિવસ આપણું કેલેન્ડર યર્સ એટલે કે ભણતરનો દિવસ છે. તમે જુઓ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, એટલે 6 મહિના એટલે 180 દિવસ આપણા ભણતર વગર ગયા છે. પહેલું સત્ર ગયું. હું માનું છું ત્યાં સુધી હવે ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી આપણી પાસે 60 દિવસ કે 70 દિવસ જ હવે ભણવા માટેના છે. મને નથી લાગતું કે હવે કોઈ કોર્સ પૂરો થાય અથવા તો હજુ બી ડિસેમ્બર કે જાન્યુઆરી સુધી આ કોરોનાથી સ્કૂલો ચાલુ થાય. સરકારે માસ પ્રમોશન અત્યારે વહેલી તકે બાળકોને છૂટા કરી દેવા જોઈએ, કારણ કે બાળકો બી રાહ જોઈને બેઠા છે કે અમારી એક્ઝામ લેવાશે. શાળા સંચાલકોને એમ છે કે ભાઈ અમારે ફી લેવાની છે, અને બાળકને ક્યાંય જવું હોય, ટ્રાન્સફર થવું હોય, બીજા ગામ જવું હોય, પોતાના પ્રદેશ જવું, દેશમાં જવું હોય, તો સરકારે ખરેખર 1 થી 8 ધોરણ ને 9, 11 ને ખરેખર મારી દ્રષ્ટિએ માસ પ્રમોશન આપી દેવું જોઈએ. અને 10 અને 12 બોર્ડની એક્ઝામ આપણે ઓનલાઈન લેવી કે કેવી રીતે લેવી એનું જ અત્યારે ધ્યાન એકત્રિત કરવાની જરૂર છે સરકારને. અને આ વર્ષ પૂરતું હું માનું છું ત્યાં સુધી કોઈ પણ એક્સપેરિમેન્ટ શિક્ષણ ક્ષેત્રે કરવાની જરૂર નથી, કારણ કે ભારતમાં 7 રાજ્યોએ શાળા ખોલવા માટે પોતાનું મંતવ્ય અને પોતાનો નિર્ધાર કર્યો હતો, પરંતુ એ લોકોએ બી શાળા ખોલવા માટેનો પોતાનો ફેસલો પાછો લીધો, નિર્ણય પાછો લીધો. ગુજરાતમાં જે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કીધું 23મી નવેમ્બરે અમે ખુલશું, પણ રાજ્યના સંવેદનશીલ શિક્ષણ મંત્રીને કાલે ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે અમે એક લેટર લખ્યો હતો, અને શિક્ષણ મંત્રીને લખ્યો હતો, શિક્ષણ સચિવને લખ્યો હતો કે હમણાં 2020નું વર્ષ ખાલી જીવવા માટે છે, હમણાં આપણે જીવી લઈએ, ક્યાંય કોઈ સંક્રમણમાં આવીએ નહીં. એટલા માટે તાત્કાલિક કાલે સાંજે 6 વાગે મુખ્યમંત્રી એક નિર્ણય એવો કર્યો કે શાળાઓને હમણાં આપણે મોકૂફ રાખીએ. હવે મને લાગે છે કે ડિસેમ્બર સુધી હું નથી માનતો કે શાળાઓ ખુલે. તો હવે એ શાળાઓ ખોલ્યા પછી હવે ધારો કે કેવી રીતે કરો એના કરતા માસ પ્રમોશન આપી દઈએ, અને નવા વર્ષથી એટલે 2020-21નું વર્ષ જવા દઈને 21-22 થી આપણે કેવી રીતે નવી શાળા ખોલીએ, કેવી રીતે એક્ઝામ લઈએ, કેવી રીતે કરીએ એના ઉપર વળગી જઈએ તો હું માનું છું ત્યાં સુધી બહુ સરસ શિક્ષણ ક્ષેત્રે આપણે વધારે પ્રોત્સાહન મળશે. અને શાળા સંચાલકોને મેં મારી આપના તરફથી વિનંતી છે કે તમે હમણાં કોઈ પણ જાતનું આ કોરોનાના મહામારીમાં ફીની લાલચમાં આવી કે કોઈ પણ જાતની બિઝનેસ પ્રવૃત્તિને શિક્ષણમાં લઈ અને ફક્ત કમાવાની દ્રષ્ટિ ના રાખો, બાળકોની બી તરફ તમે ધ્યાન રાખો. આજે તમે 20-30-40 વર્ષથી તમે કમાયા છો, કદાચ 1 વર્ષ તમને કમાણી નહીં મળે તો આ વાલા કુમડા બાળકોનું ધ્યાન રાખી અને બાળકો ઘરે રહે, પોતાના મા બાપ સુધી સુરક્ષિત રહે, એવું અમારા વાલી મંડળ તરફથી મને લાગી રહ્યું છે. બાકી માસ પ્રમોશન તો આપી દે
તો બાળકને એક મેન્ટલી છૂટો થઈ જાય બાળક, અને એના મા બાપ બી છૂટા થઈ ગયા. કારણ કે હમણાં શું તમે ઓનલાઈનની જે વાત હતી, મને નથી લાગ્યું કે એટલું બધું ફેસિલિટી ને એટલું બધું સારું ભણતર ઓનલાઈન થી મળ્યું હોય. ફક્ત ને ફક્ત ખાલી ભણાવવા ખાતર ને ફી લેવા ખાતર જ આ ઓનલાઈન ભણતર અત્યારે આપણી પાસે ચાલુ હતું. ક્યાંય કારગર નીવડી નથી. આપણા ટીવીના માધ્યમથી ટીવીના માધ્યમથી મારે સરકારના શિક્ષણ મંત્રીને, શિક્ષણ ખાતાને, શિક્ષણ સચિવને, મુખ્યમંત્રીને એક જ વિનંતી છે કે હાલ આપણે કોઈ પણ બાળક ઉપર એક્સપેરિમેન્ટ કરવું નથી. હાલ તમે માસ પ્રમોશન જાહેર કરી દો, અને આ મહિનો 2 મહિના જે રીતે છે એ રીતે હમણાં આપણે જવા દઈએ, અને નવા વર્ષની શરૂઆત આપણે કેવી રીતે શાળા ખોલીને કરવી એ ઉપરનું અત્યારે આ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બિલકુલ થી જશવંતભાઈ, આપ શું કહેશો? તમારે આપ દરરોજ કોરોનાના દર્દીઓને જોઈ રહ્યા છો, તો એમાં બાળકોની સંખ્યા કયા પ્રકારે હોય છે? અને જોવા જઈએ તો જે યુવાન છે, કહી શકાય કે 28 થી લઈને જે લોકોની 38 વર્ષ સુધીની જેમની ઉંમર છે, જે લોકો છે તેમની તે કેટલા લોકો આવે છે? અને જે 40 થી લઈને 50 વર્ષ સુધીના લોકો કેટલા આવે છે તમારે ત્યાં? ખાસ કરીને બાળકોની વાત કરવામાં આવે તો બાળકોની સંખ્યા કેટલી હોય છે કે જે લોકો કોરોનાથી પીડિત થઈને આવે છે ને આપણે ત્યાં દવા લેવા આવતા હોય છે? આશરે રેશિયો કેટલું હશે? જે એજ વાઇઝ સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સ કરતા હું તમને અમુક અવલોકન કહીશ કે બાળકોમાં પહેલા શરૂઆતમાં મેં હતા કે બાળકોમાં કોરોના જલ્દી થતો નથી, પણ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે બાળકોમાં કોરોના થાય છે અને સામાન્ય ખાંસી શરદી જેમ જલ્દી મટી જાય છે. એટલે એ લોકો જેમ સુપર સ્પ્રેડર જેમ ઉપરથી ફેમિલીને કોરોના થાય તો ફેમિલીને આપી દેતા હતા. શરૂઆતમાં ઘણા બધા અમારા 2-3 પીડિયાટ્રિશિયન એક્સપાયર થઈ ગયા આ જ કારણથી મળી ગયા કે બાળકો પીડિયાટ્રિશિયન થતું નથી એટલે થોડા બેદરકાર રહ્યા, અને એ લોકોને જે થોડું સંક્રમણ થયું કે પીડિયાટ્રિશિયનને વધારે પડતું વાયરલ લોડ આવ્યો, અને એ લોકોને પછી અલ્ટિમેટલી વી લોસ્ટ ધેમ. હવે જે બાળકોમાં કોરોના થાય છે એ હવે હકીકત છે, અને એને આપણે નિગ્લેક્ટ ના કરવું જોઈએ. ઇક્વલ પ્રમાણમાં, હું એવું કહું કે ઇક્વલ પ્રમાણમાં આવે છે. આમાં આપણે 3-4 વસ્તુ સમજવાની જરૂર છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, બાળકો છે, યંગ જે 20 થી 30 વર્ષ સુધીની એજ વાળા છે, એ લોકોની સારી હોય છે. એ લોકોને એ સિમ્પ્ટોમેટિક એટલે સિમ્પટમ્સ વગર થાય છે કે બહુ માઇલ્ડ સિમ્પટમ્સ આવે છે, સામાન્ય ગળું દુખી, ખાંસી, શરદી, બેદસ્ત આવી મટી જાય છે, પણ એ લોકોને કોરોના વાયરસ આવ્યો છે એમને ખબર નથી હોતી એટલે એ ફેલાવી શકે છે. એક વસ્તુ. બીજી વસ્તુ એટલે આ જેને બી થાય તો પોતે કોરોના છે ડોક્ટર કદાચ કહે તો સમજીને પોતે એક આઇસોલેશન કરવું જોઈએ. એક વસ્તુ. બીજી વસ્તુ જે 40 પછી જે કોમોર્બિડ કન્ડિશન હોય કે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કિડની પ્રોબ્લેમ હોય કે મોટી ઉંમર હોય કે બીજા અમુક એવા ડિસીઝ છે, HIV છે, એવા જેમાં જેની રોગ શક્તિ ઓછી છે, એ લોકોને જયારે કોરોના આવે તો વધારે ફેલાય છે, અને વધારે એ લોકોને સંક્રમણ એમને દાખલ થવું પડે છે. એમાં હવે 50 પછી જયારે કોરોના થાય, 50 પછી એ લોકોને તમે વધારે પડતું ધ્યાન રાખવાનું કે છે કે 50 પછીની ઉંમર બહુ જ રિસ્કી ગણીએ છીએ. એમાં જો આજે 50 પછી અત્યારે તો નવી લાઈફસ્ટાઈલ પ્રમાણે કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અત્યારે મારા પ્રમાણે 10 માંથી 4 જણોને કાં તો બીપી, ડાયાબિટીસ કે વજન વધેલું કે નાની મોટી બીમારી હોય જ છે. એટલે એ લોકોનું ધ્યાન વધારે પડતું રાખવું પડે છે. એટલે આ એજ વાઇઝ જોવા જઈએ તો લગભગ અત્યારે દાખલા તરીકે નાનાથી બાળકોથી માટે મોટામાં કોરોના એટલો જ છે જેટલો મોટામાં થાય છે. ઉપરથી એવું છે કે રાત્રે યંગ છોકરાઓ ઘણીવાર 20 થઈ જાય અને એ મોટાને આપી દે છે. એક આવું મારું અવલોકન છે. દર્શક મિત્રો, આપણે આ સંપૂર્ણ ચર્ચાની બિલકુલ કરી. નરેશભાઈ, આપણે ખૂબ જ સરસ રીતે વાત કરી કે જે રીતે હવે પછી જે માસ પ્રમોશન આપવાનું છે બાળકોને, કે જે પ્રમાણે કહી શકાય કે આ માસ પ્રમોશન જે 9મા ધોરણના ને 11મા ધોરણને માસ પ્રમોશન આપવું જોઈએ. સાથે સાથે જે પ્રમાણે સરકારે હવે કડક કાર્યવાહી કરી છે, અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે, તેની જો વાત કરવામાં આવે તો જે ટેસ્ટ પોઝિટિવ આવશે આપનો જે તે કોઈ ડોમમાં, તો બિલકુલથી તમને ત્યાંથી સીધા હોસ્પિટલ ખસેડવામાં આવે છે, અને જો નેગેટિવ આવશે તો 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે 7 ઝોનમાં 200 ટીમની ચેકિંગ કરવામાં આવશે. 7 ઝોનમાં એએમસીની 200 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને લઈને જે લોકો ગંભીરતા નથી રાખતા અથવા તો કહી શકાય કે તેમના ઉપર ખાસ કાર્યવાહી કરવામાં આવે છે. માસ્ક ન પહેર્યા હોય તો તમામ લોકોને રોકીને તેમના પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રેપિડ ટેસ્ટ દરમિયાન જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવશે, અને જ્યારે જે લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે તેમને માસ્ક ન પહેરવાનો 1000 રૂપિયા દંડ આપવામાં આવશે. માસ્ક ન પહેર્યું હોય તો તમને 1000 રૂપિયાનો આ દંડ ફટકારવામાં આવશે.
તો આ સાથે જ યુનિટમાં માસ્ક પહેરેલા નહીં હોય તેવા યુનિટોને સીલ પણ મારવામાં આવી રહ્યા છે અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવી હોય તો તેમને દંડ પણ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 6 દિવસથી દરરોજ 200 થી વધુ કેસ આવી રહ્યા છે. અમદાવાદ શહેરના જિલ્લામાં અત્યાર સુધીમાં જોવા જઈએ તો 46,268 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિવાળી તહેવાર દરમિયાન શહેરના બજારોમાં ભીડ જામી હતી અને તેના કારણે 13 થી 19 નવેમ્બર સુધી દરરોજ 200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સરકારી આંકડાઓ છે જે આપણે દરરોજ જોઈ રહ્યા છો. 200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં અમદાવાદ શહેરમાં 1578 કેસ પણ નોંધાયા છે. જોકે કોર્ટે પણ કીધું છે કે સ્મશાન હજુ સુધી બંધ રહેતું નથી. દરરોજ કોઈક ને કોઈકની લાશો ત્યાં આવતી હોય છે અને કહી શકાય કે ત્યાં તેમની અંતિમ ક્રિયાઓ પણ કરવામાં આવે છે. આ મામલે પણ સરકારને ક્યાંક ને ક્યાંક કોર્ટે લાલ આંખ કરી છે. નરેશભાઈ, શું કહેશો આ વિશે? જે પ્રમાણે આ આખું સરકાર દ્વારા, તંત્ર દ્વારા જે આખું કામ કરવામાં આવી રહ્યું છે, આપને બધી જ વાત કરી, બધી જ બાબતોની વાત કરી છે કે ભાઈ ચલો ભાઈ માસ પ્રમોશન આપવું જોઈએ, પરંતુ જે પ્રમાણે આ કેસો વધી રહ્યા છે ડે ટુ ડે, તેના માટે આપ શું કહી રહ્યા છો? આપનું શું મંતવ્ય રહેશે? જી પાર્થભાઈ, કેસ વધવાનું સૌથી મોટું જ કારણ સાહેબ બી મારી જોડે, ડોક્ટર સાહેબ છે એ બી મારી જોડે કબૂલ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નું સૌથી પહેલા લોકોએ ધ્યાન નથી રાખ્યું. બીજું કે આમ જે એકદમ જ પુઅર જે પબ્લિક છે, મધ્યમ વર્ગથી બી નીચેની, કે જે લારી ગલ્લા ચલાવે છે, જેને હોટલો છે, રેકડીઓ છે, આ લોકોએ જે સંક્રમણ વધાર્યું છે. તમે જુઓ કે માણેક ચોકનું બજાર હોય કે સીજી રોડનું જાહેર જે બધું બજાર હોય, ખાણીપીણીનું બજાર હોય, શાકભાજીની લારીઓ હોય, ચાની લારીઓ હોય, ગલ્લાઓ હોય, આ લોકોએ એકદમ જ છેલ્લા 3 મહિનાથી નવરાત્રી પછી જે રીતેનું પબ્લિક, આમ પબ્લિક જે રીતે ખાણીપીણી બજારમાં ધસી ગયું, જે રીતે ગલ્લાઓમાં ધસી ગયું, જે રીતે ખાણીપીણીના બજારો ખુલી ગયા અને ડિસ્ટન્સિંગ વગર લોકોએ જે રીતે છેલ્લા 2 મહિનામાં લોકોએ ગુજારણ કર્યું, એનું પરિણામ અત્યારે એકદમ જ એટમ બોમ્બ કોરોનાનો ફૂટી ગયો. ખરેખર અને ત્યાંની સામે સરકારે જે એની જાગૃતતા રાખવી જોઈએ એ સરકારે થોડી ઓછી કરી નાખી. સરકાર ઇલેક્શનમાં પડી ગઈ, પેટા ચૂંટણીમાં, અને પેટા ચૂંટણીના ઇલેક્શનમાં સરકારે કોરોનાને સાવ ભૂલી ગઈ હતી. સરકારે જો પંચિંગ મારી હોત પબ્લિકને કે નહીં હજુ કોરોના છે જ અને કોરોનાથી તમે હજુ ડરો અને હજુ કોરોના જતો નથી રહ્યો, આ બધું સરકારે ખરેખર કરવાની જરૂર હતી. પણ સરકારે આ જે પેટા ચૂંટણીના લીધે સરકારે ક્યાંય બી પોતાની કોરોનાની જે વાત પબ્લિકને સમજાવવાની હતી એ સમજાઈ નહીં અને તેના લીધે આજે આ કોરોનાનો એટમ બોમ્બ જે ફૂટ્યો છે એ પબ્લિકની ભૂલ તો કહેવાય જ, પણ પબ્લિકનું કામ કેવું છે? સરકાર એ માઈ બાપ કહેવાય. સરકારે પોતાની ચલાવવાની છે, લોકોનું ધ્યાન આપવાનું છે, લોકોનું જીવન જરૂરિયાત કેવી રીતે એની માટે છે. તો 8 મહિનાથી જે ઘરમાં પબ્લિક રહી હતી એ એકદમ છૂટી ગઈ અને લોકોને એમ થયું કોરોના ગતો જ રહ્યો છે અને એનું આજે આ દંડ આપણે ભોગવવું પડીને. તમે જુઓ અત્યારે જે રીતે કોરોના થયો છે ને, સાહેબે કીધું એમ કે મલ્ટિપલ આજે મોટી મોટી કંપનીઓમાં, સરકારી કંપનીઓમાં, સોસાયટીઓ આખી અને લોકો 30-40 પહેલા કેવું હતું ભૂતકાળમાં 6 મહિના પહેલા કે 2 જણ 3 જણ થતા હતા, હવે એક સોસાયટીમાં 40 જણ લોકો સંક્રમિત થાય છે. એટલે આનું જે ઉથલો મારવાનું ને આની જે પકડ છે કોરોનાની એ એને જબરજસ્ત પકડી લીધી છે. અમદાવાદ અને ગુજરાતની પબ્લિક જો આગામી અઠવાડિયામાં જો પોતાનું ધ્યાન નહીં રાખે તો મને લાગે છે કે રોજના 5,000, જેમ સાહેબે કીધું એમ, રોજના 5,000 માણસ સંક્રમિત થશે ને થશે જ જો પબ્લિક ધ્યાન નહીં આપે તો, અને જાન ગુમાવવાનો વારો હશે. અને એમાં મારી એક નાના ઉંમર તરીકે મારી એક સલાહ તરીકે ડોક્ટર સાહેબ આપે, પણ મારી એક એવી સલાહ છે ગુજરાતના નાગરિકોને, અમદાવાદના નાગરિકોને, 50 વર્ષથી ઉપરના નાગરિકોએ 15 દિવસ ઘરમાં રહેવું જ પડશે. 50 વર્ષથી ઉપરના નાગરિકોએ 15 દિવસ આઇસોલેશન સાથે ઘરની બહાર ના નીકળે તો હું માનું છું કે એ લોકોને સંક્રમિત થવાનું ખૂબ ઓછું રહેશે. મારા કરતા વધારે ડોક્ટર સાહેબ વધારે પ્રકાશ આપશે અને ડોક્ટર સાહેબ થોડીક સલાહ જો આમ નાગરિકને આપે કે કેવું પ્રિકોશન રાખે તો હું માનું છું કે આમ પબ્લિકનો જીવ બચી જશે. બિલકુલ. શું કહેશો ડોક્ટર સાહેબ આ વિશે? આપણે આજે છેલ્લા આવે જે આવશે નેક્સ્ટ 15 દિવસ એ બહુ ક્રિટિકલ છે. એમાં આપણે ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ. મોટી ઉંમરના 50 થી ઉંમરના જે માણસો છે, વડીલો છે, જેને બહાર ના જ નીકળવું જોઈએ.
બીજી એક વાત હું એ કહીશ કે સ્વયં લોકડાઉન ખાસ કરીને જે આપણે જે દુકાનો વાળા છે, દૂધના વાળા છે, એ બધી દુકાનો કરિયાણાની વાળી છે, રાજકોટમાં એક સિસ્ટમ છે કે સવારે સાંજે ખુલે દુકાનો, બપોરે બંધ રહે. એવી રીતે આપણે અહીંયા એક સિસ્ટમ કે અમુક દુકાનો સવારે 8 થી 3 માં ખુલી જાય, 3 કે 2 વાગે 3 વાગે ખુલે, જીવન જરૂરિયાતની વસ્તુ વાળી 3 વાગે સુધી પતી જાય, અને અમુક 4 થી 6 માં ખુલે, બધી સાથે ના ખુલે. આવી રીતે થોડું ડિસ્ટ્રીબ્યુશન જો કદાચ દુકાનોનું થાય અને એ રીતે કોઈ પબ્લિક દુકાનો વાળા બી વિચારે, ગવર્મેન્ટ આની પર વિચારે કે આવું કંઈક સિસ્ટમ ઊભી કરવામાં આવે કે જે થોડું પાર્શિયલ લોકડાઉન જેવું થાય અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓથી મળીને જે બધી વસ્તુઓ મળીને થોડી ઘણી એવું કંઈક સિસ્ટમ નથી જેથી ત્યાં બધા વધારે પડતા ભેગા બી ના થાય દરેક દુકાને. એવી કંઈક સિસ્ટમ ગોઠવવામાં આવે તો એ આ ફ્યુચર માટે આવતા જે આગામી 2-3 મહિના માટે બહુ જરૂરી છે. બાકી 15 દિવસ તો નેક્સ્ટ 15 દિવસ એટલા માટે ક્રિટિકલ છે કે અત્યારે જે રાઇઝ થયો છે એને જો આપણે કર્ટેલ ના કરીએ તો એક્સપોનેન્શિયલ રીતે વધે. એટલે કર્ટેલ કરવા માટે તો 100% અત્યારે લોકડાઉન જેવું પરિસ્થિતિ ઊભી કરવી પડે, પણ એના પછીનું ફ્યુચર બી આ એક પાર્શિયલ લોકડાઉનનું વિચારવું જોઈએ કે કઈ દુકાનોને કેટલો સમય ખુલ્લી રાખવી, કઈ દુકાનોને કેટલો સમય બંધ રાખવી, અને જે રાતના ખાણીપીણી બજારો જે છે એ તો હમણાં મને એવું લાગે છે બંધ જ રાખવા જોઈએ. જી બિલકુલથી. તો દર્શક મિત્રો, વાત પણ કરવામાં આવે કે બિલકુલથી અમદાવાદથી નજીકમાં 1-2 ગામ છે ત્યાં લોકોએ સ્વયંથી લોકડાઉન પાડ્યું છે આ દિવસોમાં. સાથે જો વાત કરવા જઈએ તો હવે આપણે ખુદ જ સમજવાની જરૂર છે. આપણી એક જ વેક્સિન છે જે છે અત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝર ને આ જે આપણી વેક્સિન છે તેનું પાલન કરવાનું છે. સરકારી નિયમો જે કહી શકાય કે જે કર્ફ્યુ છે તેનું આપણે સંપૂર્ણપણે પાલન કરવાનું હમણાં રહેશે. જો તે નહીં કરે તો આગામી સમય હજુ પણ ખરાબ આવી શકે છે. જે રીતે ડોક્ટર સાહેબે વાત કરી અને નરેશભાઈએ જે આપણને વાત કરી કે 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકો ઘરથી બહાર વધુ ન નીકળે, તે દરેક નિયમોનું પાલન કરે પોતાના માટે અને તેમના પરિવાર માટે. આ દરેક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. તો દર્શક મિત્રો, ફરીથી મળતા રહીશું બીજા એક કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને આપશો રજા. નરેશભાઈ, અમારા કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે મળતા રહીશું એક બીજા કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.